તહેવારો પહેલા અમદાવાદમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ। અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણના એકમો ઉપર તપાસ। લેબોરેટરી ટેકનિશિયનને સાથે રાખીને તપાસ। મીઠાઈમાં સ્ટાર્ચ, એસેન્સ કે અન્ય મિલાવટ હશે તો કાર્યવાહી કરવામાં આવશે। રેપિડ કિટ મારફતે ખાદ્ય પદાર્થોનું સ્થળ ઉપર જ ચેકિંગ। મણિનગરમાં આવેલી મીઠાઈની દુકાનોમાં તપાસ। રક્ષાબંધનના તહેવાર પહેલા આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી। તહેવારોની ઋતુ પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી અલગ અલગ મીઠાઈના એકમોમાં તપાસ શરૂ કરવામાં આવી છે। 15 દિવસ પહેલાં આ કામગીરી છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે તેનું રિસર્ચ કરી શકાય તેના માટે આયોડિન સોલ્યુશન અહીંયા આગળ નાખવામાં આવ્યું છે। લેબ ટેકનિશિયન છે તેના તરફથી આ મીઠાઈમાં આપ જોઈ શકો છો આયોડિન સોલ્યુશન નાખવામાં આવ્યું છે। કલર બદલાશે તો માની લેવાશે કે તેમાં મિશ્રણ કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે અલગ અલગ મીઠાઈના સેમ્પલ છે તે અહીંયા આગળ લેવામાં આવ્યા છે। આ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પણ એક સોલ્યુશન અહીંયા આગળ લાવવામાં આવેલું છે અને તેને મીઠાઈમાં મિશ્રિત કરવામાં આવેલું છે, જેની મદદથી સમજી શકાશે કે આ મીઠાઈ છે તેનો કલર બદલાય છે કે કેમ, અને તે બાદ જો મીઠાઈનો કલર બદલાશે તેવા સંજોગોમાં આ મીઠાઈ છે તે અપ્રમાણસર સાબિત થશે। કાજુ કતરીના સેમ્પલ છે તે પણ અહીંયા આગળ લેવાની પ્રક્રિયા છે તે કરવાની કામગીરી છે તે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી અત્યારે કરવામાં આવી રહી છે અને તેમાં પણ જો કલર બદલાશે તેવા સંજોગોમાં તે મીઠાઈ છે તે અખાદ્ય સામે આવશે। જે ટેસ્ટ કરી શકાય તો એમાં જે આપણે પેલા મીઠાઈ લેવાની એમાં નાખવાનો નાઇટ્રિક એસિડ એડ કરવાનો HNO3। વરખવાળી મીઠાઈમાં નાઇટ્રિક એસિડ ઉમેરવામાં આવી રહ્યો છે અને તેમાં જો મીઠાઈનો કલર છે તેમાં મતલબ કે આ ચાંદીની ફોઇલ જ છે, કોઈ બીજું એડલ્ટ્રેશન નથી। જો એ ના થાય કાજુ તો એનો મતલબ કે કોઈ બી અધર પ્રકારની ફોઇલ છે। કાજુ કતરી ઉપર રાખવામાં આવેલું વરખ છે તે ઓગળી ગયું છે, તેના મતલબ આ જે મીઠાઈ છે તે પણ પ્રમાણસર સાબિત થઈ છે। આપણી સાથે લેબ ટેકનિશિયન છે તેમની સાથે વાત કરશું। સર, અલગ અલગ આપણી જોડે જે રસાયણ હતા તે કયા હતા અને આપણે કઈ રીતના તેમાં ચેકિંગ કર્યું? જો સ્ટાર્ચ માટે આપણે મીઠાઈમાં આયોડિન સોલ્યુશન એડ કરવાનું। મેટાનિક યલો માટે કોઈ બી યલો કલરની મીઠાઈ હોય એમાં હાઇડ્રોક્લોરિક એસિડ એડ કરવાનો અને વરખવાળી મીઠાઈ માટે નાઇટ્રિક એસિડ એડ કરવાનો। ખબર કેવી રીતના પડે કે અપ્રમાણિત છે પ્રમાણિત? સ્ટાર્ચ માટે બ્લેક કલર આવશે, જો ના આવે તો ઓકે છે। મેટાનિક યલોમાં રેડ કલર આવશે અને આમાં વરખ ઓગળશે નહીં જો એડલ્ટ્રેશન વાળી હશે તો। આપણે ઓન ધ સ્પોટ અત્યારે ચેકિંગ કર્યું તેમાં શું સામે આવ્યું? 3 ઓકે સેમ્પલ છે। કયા કયા રસાયણો આપણે ઉપયોગ કર્યા? એક સ્ટાર્ચ માટે આયોડિન સોલ્યુશન, મેટાનિક યલો માટે ડાય માટે હાઇડ્રોક્લોરિક એસિડ અને વરખ માટે નાઇટ્રિક એસિડ। માની લો કે આમાં કલર બદલાય તો આગળની કાર્યવાહી આપણી કયા પ્રકારની રહે? એનું તો FSO આપણે એનું સેમ્પલ લઈને પછી લેબમાં તપાસ માટે મોકલી આપીએ। આ જે મીઠાઈઓ છે તે અત્યારે બનાવવામાં આવતી હોય છે એમાં સામાન્ય રીતે કયા કયા પ્રકારના મિશ્રણ કરવામાં આવતા હોય છે જે માનવ શરીર માટે નુકસાનકારક હોય છે? મીઠાઈમાં આપણે જોઈએ તો અત્યારે શું હોય છે કે એમાં જે નોન પરમિટેડ કલર હોય એવો એડ કર્યો હોય, આમાં સ્ટાર્ચ હોય અને કાજુ કતરી હોય એમાં સિલ્વર ફોઇલની જગ્યાએ એલ્યુમિનિયમ ફોઇલ હોય કે બીજું કંઈ ઉપયોગ કર્યો હોય તો એ આપણે ચકાસણી કરવા માટે પ્રાઇમરી કિટ તરીકે આનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આપણે બોડી ઓન કેમેરા પણ અહીંયા આગળ જોઈ શકાય છે જે અધિકારીઓ છે તેમના પર, અને પ્રથમ વખત એવું થયું છે કે તહેવારોના 15 દિવસ પહેલાં આ ચેકિંગ છે તે કરવામાં આવ્યા છે। અલગ અલગ રસાયણોને પેંડા, મોતીચૂરના લાડુ અને કાજુ કતરીમાં ઉમેરવામાં આવ્યા અને તેનો કલર નથી બદલાયો, જેના કારણે તે ફલિત થાય છે કે આ મીઠાઈ છે તે ખાદ્ય પદાર્થમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે। અલગ અલગ જગ્યા પર આ પ્રકારે કોર્પોરેશન તરફથી ચેકિંગ કરવામાં આવશે અને જ્યાં પણ કલર બદલાશે તેવા સ્થળો પર કોર્પોરેશન આરોગ્ય વિભાગ છે તેના તરફથી તેના નમૂના લઈ અને તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાશે। કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।